એસઆઈઆરની આડમાં દેશની જનતાને મતાધિકારથી વંચિત રાખવાનું ષડયંત્ર રચાઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે સુરતમાં કોંગ્રેસ દ્વારા ફોર્મ નંબર 7ના દુરુપયોગ કરનારાઓ સામે ફોજદારી કરવાની માંગ સાથે હલ્લાબોલ કરાયો હતો. સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન એટલે કે એસઆઈઆર હેઠળ ચાલી રહેલી પ્રક્રિયા દરમિયાન મતાધિકાર છીનવવાનું ષડયંત્ર રચનાર તત્વો સામે લોકપ્રતિનિધિત્વની ધારા હેઠળ કાર્યવાહી કરવા સુરત શહેર કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. આ મુદ્દે કોંગ્રેસના આગેવાનોએ હલ્લાબોલ કાર્યક્રમ આપીને ચૂંટણી શાખાને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. ભારતની લોકશાહીને કમજોર બનાવવાના ઉદ્દેશ્યથી ભરવામાં આવેલા ફોર્મમાં મોટે ભાગે જે તે સ્થળે વસવાટ કરતા તેમજ હયાત મતદાતાઓના નામ કમી કરવા પ્રયત્ન કરવામાં આવ્યા છે, જેનાથી મતદાર તેના મતાધિકારથી વંચિત રહી જાય અને એક ચોક્કસ રાજકીય પાર્ટીને લાભ મળી શકે. તંદુરસ્ત લોકશાહી પ્રણાલીમાં મતદાતાને તેના મતાધિકારથી વંચિત રાખવાનો પ્રયત્ન કરનાર લોકશાહીના હિતશત્રુઓએ કોઈપણ પ્રકારના પુરાવા વિના ફોર્મ 7નો દુરુપયોગ કર્યો છે, જેની કોંગ્રેસ પાર્ટી નિંદા કરે છે. લોકશાહી પ્રણાલિકાને જીવંત રાખવાની આપણા સૌની ફરજ છે, એટલે જાગૃત અને સક્ષમ વિરોધ પક્ષ તરીકે દરેક મતદાતા સાથે કોંગ્રેસ અડીખમ રીતે ઊભી છે. આવા ફોર્મ ભરનાર તમામ વિરુદ્ધ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની કલમ 31 હેઠળ કાર્યવાહી કરવામાં આવે, જેમાં ખોટું નિવેદન આપનારને 1 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. જેથી કોંગ્રેસ દ્વારા થયેલી માંગણીનો ત્વરિત અમલ કરીને યોગ્ય દાખલો બેસાડવામાં આવે, જેનાથી ભવિષ્યમાં આ પ્રકારની ચેષ્ટા ન થઈ શકે અને ભારતની લોકશાહી સતત ધબકતી રહે. સાથે જ કહ્યું હતું કે ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થયા બાદ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ફોર્મ 7 રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ જાગૃત મુખ્ય વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભાજપની પોલ પકડી પાડવામાં આવ્યા બાદ કેટલાક વરસાદી દેડકાઓને ફરિયાદ પરત ખેંચવાની ફરજ પડી હતી. આવા તત્વોએ દંડાત્મક સજાના ડરથી વાંધા પરત ખેંચ્યા હતા, પરંતુ જે તે સમયે વાંધા રજૂ કર્યા ત્યારે પણ તેમને જ્ઞાન હતું કે તે ખોટી ફરિયાદ કરી રહ્યા છે. જેવા પઠાણ છે, અમે આજે ફોર્મ નંબર 7ના વિરુદ્ધ અમે આવેદન પત્ર આપવામાં એની સંખ્યા હજુ આપણે લિસ્ટ હજુ સાહેબ રજૂ કરે તો અમને સમજ પડે, કેમ કે અમારી પાસે જે ગણતરી એવી છે તે અરાઉન્ડ 50,000 થી વધારે છે. બીએલઓની કામગીરી અને આ ઇન્ટરકનેક્ટેડ છે, કેમ કે ફોર્મ નંબર 7 બીએલઓ થકી જે લોકોએ વિરોધ અરજી કરી છે તે લોકોના પાસે ગઈ છે. ખાસો ફરક પડશે. આજે તમે જો 50,000થી વધુ અગર મત અધિકારો છીનવાઈ ગયા હોય ને તો એના અંદર પારદર્શિતા કેટલી અગર રહી શકે વોટિંગમાં. હર્ષદ જરીવાલા, જોઈન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ. સુરત કલેક્ટરના આવવાનું કારણ છે કે 1.5 મહિનાનો સતત પ્રયત્ન પછી 48 લાખ વોટર્સમાંથી 12 લાખ વોટર્સોને બાદ કરવામાં આવ્યા. 36 લાખ લોકોને મેપિંગ કરવામાં આવ્યા. બીએલઓ, સેક્ટર, ઈઆરઓ અને એઆરઓ સતત ઘરે ઘરે ફરીને એક ડેટા ભેગો કર્યો અને એક મેપિંગ કરીને એક આંકડો આપ્યો કે 36 લાખ લોકો ઓકે છે. એ 36 લાખ લોકોના આંકડા પર ભાજપના વડોદરાઓ, ભાજપના એમએલએ, ભાજપના કોર્પોરેટર, ભાજપના કાર્યકર્તાઓ 1,16,000 લોકો સામે વાંધાજી ઉચક્યું છે. જે લોકો બીએલઓ જયારે ઘરે ઘરે ફરીને એક સાચી ચિતા લાવ્યો હોય, કેટલા લોકોને બીએલઓ બલિદાન હોય, તો શું અધિકારીઓ ખોટા છે કે ભાજપના કાર્યકર્તાઓ સાચા છે? માંગ નહીં સંતોષાય તો અમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કર્યું છે અને આજે જ અમારી પાર્ટીએ જાહેર કર્યું છે કે આ સુપ્રીમ કોર્ટમાં અમે રીટ પિટિશન દાખલ કરશું અને એના સિવાય બી રસ્તા પર ઉતરશું અને હલ્લાબોલ કરશું. અને આ ખોટા લોકો, જે અમારે રાહુલજી કહે છે કે આ લોકો વોટ ચોરી કરે છે, એ સાબિત થઈ ગયું છે કે આ વોટ ચોરો છે અને વોટ ચોરી કરીને જ ભારતમાં સત્તા હાંસલ કરી છે.